Now, I would like to call Zainab Malik. Now, let's see which character Zainab is. કોણ છું ચાલો હું મારો વિશેષ પરિચય આપી દઉં જેથી તમે લોકો મને ઓળખી શકો. મારો જન્મ બંગાળમાં 7 મે 1861માં થયો છે. મેં કવિતા લખી, નાટક લખ્યા, સંગીતની રચના કરી, ઉપન્યાસ લખ્યા. હજી પણ મને ન લખ્યો. ચાલો એક જાણકારી વધારે આપું. મારી સુપ્રસિદ્ધ કૃતિ જેનું નામ ગીતાંજલિ છે. મારું સૌભાગ્ય છે કે મને સાહિત્યના ક્ષેત્રમાં કામ કરવા માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે. મેં આપણા રાષ્ટ્રગીતની રચના પણ કરી છે, જે મારું સૌભાગ્ય છે. હવે મને ઓળખી ગયા? જી હા, હું રવિન્દ્રનાથ ટાગોર. જ્ઞાન, શિક્ષા અને કલાનો વિકાસ કરવા માટે જ મેં શાંતિ નિકેતનની સ્થાપના કરી. કલા આપણને જીવન જીવવાની રીત શીખવે છે. મારું એ કહેવું છે કે જીવનમાં શિક્ષા, વ્યવસાયની સાથે સાથે કલાને પણ મહત્ત્વ આપો. પછી જુઓ કે જીવન કેટલું આનંદમય છે. મારા દેશવાસીઓને મારો સંદેશ છે કે આનંદથી જીવો અને સફળતા મેળવો. જય હિન્દ, જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.